ડભોઈ સિનોર ચોકડીથી નાનોદી ભાગોળ જવાના રસ્તા પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તા પર કોઈ હોસ્પિટલે વેસ્ટ કચરો, ઇન્જેક્શન, અન્ય દવાઓ, ખાટલા અને બધો કચરો નાખ્યો છે. શું ડભોઈ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર આ હોસ્પિટલ પર કોઈ પગલાં લેશે કે પછી આવી જ લોલમલોલ ચાલતી રહેશે? લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે બાયોમેડિકલ વેસ્ટ, જેમાં ગાદલા, તકિયા વગેરે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રોડની સાઈડ ઉપર કોઈ ડભોઈની હોસ્પિટલના સંચાલક દ્વારા નાખી દેવામાં આવ્યો છે, જેમાં આજુબાજુની સોસાયટીઓના રહીશો આરોગ્યને હાનિકારક પહોંચે તેમ જણાય છે. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ સિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે ખુલ્લામાં કોઈ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ, જેમાં સુઈ સાથેની સિરિંજો, ગાદલા, તકિયા વગેરે હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતો વેસ્ટ ખુલ્લામાં રખડતો જોવા મળી રહ્યો છે. આ રોડ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકાય છે અને આજુબાજુની સોસાયટીઓ જવાના રસ્તા પાસેથી કોઈ દવાખાનાની સોયો, સિરિંજો અને વેક્સિનના વાયરો, ગાદલા વગેરે ઉપયોગમાં દવાખાને લેવાયેલા તેવા કચરો જાહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને કોણ નાખી ગયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. દવાખાનાનું બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો એ ગંભીર બાબત છે, છતાં ગમે તે હોસ્પિટલના સંચાલક દ્વારા ઘોર ઉપેક્ષા કરાયેલ છે. ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.